નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। બેંગલુરુમાં વરસાદે મચાવી તબાહી, રસ્તાઓ તળાવ બની ગયા। તાક મેળવવા માટે ધારાસભ્યો બુલડોઝર પર પહોંચ્યા। દિલ્હીથી યુપી બિહાર સુધી વાવાઝોડાનું એલર્ટ, આગામી 6 દિવસ સુધી વરસાદ પડશે। IMDએ હવામાન અપડેટ જાહેર કર્યું। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને પડી હાલાકી, ખરાબ એર કન્ડિશનિંગને કારણે દિલ્હી પટના ફ્લાઇટને નુકસાન પહોંચ્યું। મુસાફરોએ વિડીયો બનાવીને આખી વાત જણાવી। મણિપુરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, અત્યાર સુધીમાં 350થી વધુ ખંડણીખોરોની કરાઈ ધરપકડ। સુરક્ષા દળોની આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી। ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકારે 7 પ્રતિનિધિ મંડળની રચના કરી। TMCએ પોતાના સાંસદને મોકલવાનો ઇનકાર કરી દીધો છે। યુસુફ પઠાણ સાંસદોના પ્રતિનિધિ મંડળનો ભાગ નહીં બને। દાહોદના મનરેગા કૌભાંડમાં વધુ 2 આરોપીઓની કરાઈ ધરપકડ। એજન્સી માલિક પાર્થ બારિયા અને ધાનપુર મનરેગાના APO ભાવેશ રાઠોડની ધરપકડ। અત્યાર સુધી 12ની કરાઈ ધરપકડ। વિરોધના સૂર વચ્ચે RMCના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીની સત્તા છીનવી લેવામાં આવી છે। સત્તા છીનવી લેવાનો મ્યુનિસિપલ કમિશનરે કર્યો હતો ઓર્ડર। આરોગ્ય વિભાગની કામગીરી પર હવે મધ્યાહન ભોજનના નાયબ કલેક્ટર રાખશે દેખરેખ। નર્મદામાં આવકના દાખલા કૌભાંડમાં રાજનીતિ તેજ, કાર્યવાહી ન કરવા પોલીસ પર રાજકીય દબાણનો ચેતર વસાવાનો આક્ષેપ। તો મનસુખ વસાવાએ કહ્યું, કૌભાંડમાં આપ અને કોંગ્રેસના નેતાઓની છે સંડોવણી। રાજકોટમાં પશુ બલિ અટકાવવા જતા બબાલ, વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પોલીસ સાથે માતાજીના માંડવામાં પહોંચતા બબાલ। સ્થાનિકોએ વિજ્ઞાન જાથાને પોલીસ પર હુમલો કરનાર 6ને દબોચ્યા। પોલીસ પૂછપરછ બાદ યુટ્યુબર જ્યોતિને NIA કસ્ટડીમાં લેવામાં આવી। આતંકવાદી હુમલા પહેલા પહેલગામ અને પાકિસ્તાન ગઈ હતી। જાસૂસી આરોપમાં જ્યોતિનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરાયું બેન।